આપણે સીધે મૂકવાની છે, આપણે તો અડધા ભાવમાં હાલવાની છે. તો તમે કાલે આવજો મીટિંગ કરવા માટે, આપણે અડધા ભાવમાં હાલવાની છે. થોડું કામ ધંધો કરો તો કોઈ સારું થાય. આવી ભીખ માંગે દાડા નહીં વળે. એ ડંપાસી ના કર ને હાલ ને જલ્દી. આ તમારા રોજના 10 માણસો આવે છે. તમે નહીં કેટલા હાલતા રહો? લે આ યાર, આ ખોટો માણસ છે યાર. અમારું કોન્યા હાલો આવું આયો મનુ કાતું નહીં કોઈ. પેલા મને આઈ મઈ 2-5 રૂપિયા લાઈ ને મારા મસાલો ખાવા થાય જાઉં. ના યાર, મારે ઘરે અડાડવાનું છે. થોડા તો આજ મને ઘરે અડાડવાનું છે. 10 રૂપિયા નું ના તમે થોડા નાખો, મારે ઘરે અડી જાય. હોજવણ છે ઘરે, નાખો ને થોડા. તું મને નહીં આનું. તમે નાખો થોડા. તું મને તું 10 રૂપિયા નહીં આનું. તમારા જોડે કોઈ ધંધો હોય તો કહો, મારે ઘરે અડી જાય. એમાં તો મને કોઈ મળતો નહીં. 2-5 રૂપિયા મળે, મારે શું કરવાનું? આ તો મારી વાતો સમજનું બેના. બોલો હું તને ધંધો સારો દેખાડું ખરા, બોલો. મનામન. બરાબર. પણ આપણે મેનો ભાગીનાર બનવું પણ બનશે હેડો. હે આ ધંધો ભાગ 3 ટાઈમ ખાવા જુઓ, ઘરને હોજવીને અડવું જુઓ, બીજું કોઈ નહીં. નો ભાગ કરવો મળે. મારી વાતો મન મને અડધા પૈસા મને આપવા મને વધુ નહીં. આપણે બે ના હાલે 100%. 100%. અને આનું હાલે આને ભાગ તમે પાડજો બસ. આ તો મારી વાતો મન. બોલો આપણે એક કામ કરવાનું છે. બોલો. બરાબર. તન મારી હંગા ધ્યાન તું ચાલે ને હેડ્યા. મારી વાતો મન તું બેના. બોલો. હું જે કહું ને એ તાર કરવાનું. બરાબર. બોલો. પણ જો આપણા ધંધાની કોઈ ખબર પડવી જોઈએ નહીં. જો ખબર પડી તો ધંધાની પથારી ફરી. બરાબર. જોઈને તું અહીં તમે અહીંયા દેખ જે પંપની કામ છે એ અહીંયાથી નેકન છે ને અને પગે નાખશે, આમાં રૂપિયા નાખશે. બરાબર. પછી ત્યાં શું કરવાનું? એ રૂપિયા ભેગા કરવાના. જ્યારે હું આવું ને ત્યારે ત્યાં શું કરવાનું? ભાગ પાડવાનો. અડધો ભાગ પાડી દેવાનો. હા તો હું જાઉં, હું અહીંયા બેહે ને તો કોઈ આવશે નહીં. તું બે છોકરા હોવા વાળા જુઓ, તમે હોવા વાળા જુઓ. હોવા વાળા જુઓ, ધંધો આગળ જાય. ભગવાન તમે ખુશ રાખે. તમે આગળ જાઓ, તમારા છોકરા બધા આગળ જાય. કેવો ધંધો જાણ્યો? સારો ચાલ્યો. કેટલા આયા જી મંડળ? 500 રૂપિયા જેવું આવી ગયું આજ તો. મેં તમને કીધું તું ને નાવો રૂપિયા નાવો. 250 રૂપિયા તમારા, 250 મારા. ઓકે. આ જગ્યા મારી થઈ ગઈ, કોઈને બીજા લાવતા નહીં. આ નહીં આવું. આપડે બે હે ને બોની પછી ફરવાનું નહીં. બરાબર. જે ચવું એ થાય. બરાબર. બરાબર. આ તો હું જાઉં. અને ધંધો ચાલુ રાખજો પા. અને બરોબર જે આવે ને એને આશીર્વાદ હારા આપજો. હા, ધંધો આપણો બહુ ચાલશે. હું જાઉં ને. કેવું થાય ગંગાનો? સારું સારું. શું કરવાનું? બસ આ ઉભા છો. બરાબર. હું
કોમે કોમ કરતા જો તો આવતું તું સાચી વાત છે. બરાબર. અને એક ભિખારી મની ગયો. હા એ ભિખારી કીધું હા કે તને આખા દાડા કેટલા રૂપિયા મને બરાબર. તે ભિખારી એવું કે ખબર હા 2-5 રૂપિયા મને 10 રૂપિયા મને હા તો મારે તો ઘર નહીં હાચતું. હા તો ભાઈ મેં કીધું હું તને પ્લાન બતાવું બરાબર છે. પણ તારે મારો ભાગ કહો પણ હા હે બરાબર છે. તે પછી કે હા હું ભાગ કને હા અમારે ભિખારી જોઈ તો શું હોય પીખી હોય સેવાહારી હે સેવાહારી. આ તો મેં હું ધંધો કીધો ખબર તમને હા આમાં જાઓ આવો હું તો કિયાલીશ ભાઈ. હું યાનો તમે હોય જ નહીં. આપણે ગરીબ ઉપર પાટું છોડવા તમે ક્યાં છો? જો ભાઈ મની માં દગો નહીં હું તો આખા ગામનો કિયાલીશ. ના હો એ વાત ખોટી પણ ના ભાઈ ના, હું તો ગામમાં આખા કિયાલીશ. ચમ તમે કન્યાનો જ ને હોય જ નહીં. આપણે ગરીબ એ ઉપર નહીં પાટું મેં છોડવા તમને કીધું હું સાચું માનું છું મેં તમને કીધું તેમાં મારો ગુનો એટલે એમ તમે ગરીબને હું હાલો કે તમે લેવા દો? એવું ના હોય આ તો ધંધો ના ભાઈ ના, આવો ધંધો અમે તો ધંધો કરવાના ના, આવો બરાબર ધંધો ના કરાય. ના કેતા ના ગામમાં કોઈને ગામમાં ઢોલ લઈને ફરી છે, આમ બગાડતો જઈશ ને કહેતો જઈશ. ના હો. આ તો એક કામ કરો તમારો ભાંગ કરું હા તો રાજી ના, તોય હું તો રાજી નહીં. આ ધોન તો કરું તો તોય નહીં. તો હું તો અમે ગરીબની સેવા કરું. ના તો ભાઈ મારો ધંધો તપ થઈ જાય હું તો શોખ થતો. મારી વાત સાંભળો તમે હું તમને ભિખારી જોઈને લઈ જાઉં તમારું એ ચૂપ અને મારું એ ચૂપ બરાબર બરાબર. તમારે કોઈ નહીં કહેવાનું હા હું એ કોઈ નહીં કહું બરાબર બરાબર. આધાર આપણે ત્યાં જ્યાં વેચી આવ્યું મહેનત તો એ જ કરવાનો છે ને આ વાત સાચી. રૂપિયા તો આપણે મહેનત મનવાના જ છીએ ને હા ઈ વાત હે? સાચી. મળવાના તો ખરી. બરાબર હા તો આપણે કરીશું હાલો તો. ચલો ચાલો. એવું ને આવો આવો અને એક ડખા પડી જાય બોલો આમાં ડખા નહીં. બોલો. આમાં હું જતો તો ઘેર હા બરાબર હા અને એક ગંગાનો મને બત કહી ગયા બરાબર બરાબર. તે અમે એના એમ કહીએ શું કે મેં મારી હાચું બધું કહી દીધું આપણું બેનનું હા બરાબર તો અમે એમ કહેવા માંગે છે કે મારો ભાગ કરવો પણ નકર હું તો આખા ગામમાં ધોન વગાડીને કહું તમારે ના કહેવાય ને પણ પણ જો માના મા બાપે મને ખોટું શીખવાડ્યું નહીં કે છોકરા તાર જે પી એ સાચું જ કરવાનું કામ તો મેં તો કહી દીધું બરાબર જો આ રહ્યું આ ગંગાનો આ કનું બદન ક્ષેત્ર છે, તમને ક્ષેત્ર નહીં ને? અડધો ભાગ લીધો છો અડધો ભાગ ના લાય ને. કે એને ધંધો જગ્યા તો- બતાડ્યો છો જગ્યા તો ગમે તે બેહે. કે હોય તું બે રે હોય કોઈ આવતમાં બેઠો પણ તારે 250 રૂપિયા લઈ ગયા તારે મને કેવું તો પડે ને. હું યાર નવો છું આટલા મારે છું આ પહેલી વાર હા પણ તારે જાણ તો કરવી પડે ને મને. મારે ચેવું મારે તો જો મળે એ મારે તો બેહવાનું હોય મારી વાત સાંભળો તમે કન્યુભાઈ હા કન્યુભાઈની વાત સાંભળો તમે હા બોલો બોલો કનું. બરાબર હા ગંગાનો હા તમને હું અડધો ભાગ અનાવું પણ યાર અડધો ભાગ એ ગરીબ પાસે શું લેવાનું? તો ગરીબ છે હા આ તો પાવના પકડવા નાખ છે હોય આવડા પકડવા પણ અહીંયાના છોકરા હે ને આના ઉપર જીવતા હોય. ના ના એ વાત ખોટી પણ જો એના છોકરા એના જીવનમાં હોય ને હા તો નોકરી જમાય ફેક્ટરી જમાય વાઢવા જમાય અને કોમ જેટલું મને ને બધા જમાય પણ એ મેચ જિંદગી એને જીવી હે તો એના છોકરા તો એ જીવે મહેનત ના કરવી પણ પણ આ જમાનામાં કોઈ ગરીબોને કામ જ નહીં હાલતું. એટલે જુઓ એને બધું એનો મારા અંગત શકલ લઈ જાય છે હે? તમે રખાવજો નોકરી પર. તાર નોકરી લેવું બધા શું કે છો કે આ તો ભિખારી છે આ શું કરવાનો છે આ એનું અડાડતો નહીં હોય શું કરવાનો છે ભિખારી હે ને ભિખારી ભીખ માંગતા આવે ને તો મંગાય નકર કોમ ધંધો કરવો પણ કોઈ આખું જુઓ ને તે કામ કર તું બોલો બરાબર બોલો અત્યારે કેટલા રૂપિયા આયા
250 તમને આલે, 500 રૂપિયા તો એમાં અત્યારે 100 રૂપિયા બીજા આયા, 450 રૂપિયા જેવું થયું છે. તમારી વાતમાં બધું બોલો. આજે જે પૈસા આયા હા એનું ગણે કન્યાનું નિયમ છે કરિયાણું લાવી દેજો. બરાબર. હા અને તું હવાથી હું તને કહું હા. એ કઈ તું નોકરી જતો રહેજે. આ ભીખ માંગે દારૂ વળે નહીં. આના બરાબર. છોકરા ના નફે નમે ના નફે. એટલે તારે આ કામ કરવાનું. હા. બરાબર. તો આજથી આપણે શું બનીશું? નોકરી કરવાની. અમીર. નોકરી કરવાની, સાચી જિંદગી જીવવાની, કોઈની આશા નહીં નાખવાની હા. અને છોકરો મોટો કરવાનો. બરાબર. બરાબર. તો ચલો હું તને બતાવું રસ્તો. બોલો. ચાલો. હા અમે આટલેથી દન આલી દઈએ. લે મને તારા રૂપિયા તારે નહીં જોઈતા ને. હા આનું કન્યાનું નિયમ છે. કરિયાણું લાવી હા? પહેલી વાર આવા ભગવાન જેવા મોણસ જોયા હો, બે સારી રીતે